ફાઇનલી હું નીકળી ગયો તો ગુજરાત થી રાજસ્થાન એક્સપ્લોર કરવા, પરંતુ આ જવાઈ સફારી જોવા ગયા તે તો હલવાણા. મીશો માંથી મંગેલો બાહુબલી, પણ આ શું मेरे साथ अन्याय हुआ है। વેલા હવારના પોરમાં ઉઠીને કદી નતો કરતો ઈ કામ કરવા માંડ્યો, એટલે કે નાવા માંડ્યો. નાઈ ધોઈને ટિકિટ એમ તૈયાર ને ધોળા બગલા અત્યારે પહેર્યું છે ધોળું શર્ટ. રાજસ્થાન જવાઈ સફારીમાં ચીતો ધોવા નીકળી ગયા હતા, પણ ટાઢ એવી હતી ને કે ગાડીને સકા રામ કરી નાખ્યા. ત્યારબાદ આવી ગયા આપણે ચાનો કોટો સડાવા. કાકા ગરીબ ને થા તો હાલો યાર, घर भेगू थाने भाई। ધીસ ઇઝ બુધાલાલ લવાર, નહીં ચાલે હો. હોપારા ના ચાલે તો ધક્કો માર, બાકી ચલાવવું તો પડશે જ. થારો ભાઈ સારો કોટો સડાવા ગયો, જણા જણા ટાબર. तुम्हें शर्म है कुछ? એક સાઈડ દાઢની દાખલી દૂધી હતી ને બીજી સાઈડ રખડવાનો જોશ બહુ હતો. હા હારા હારા નજારા. असली है ये लोंडा। એક બાજુ સિંહ અહીંયા બેઠો હતો ને ખબર નહીં આ બધાને ચીતો કેમ દુવા છે. ચીતો દેખાતો કેમ નથી અહીંયા? એ તો સિંહ એના ચીતાને ઘરે મૂકીને આવ્યો તો, બાકી આ બધા આ ચીતો થોડી દુવે. અરે યાર, આટલા હેરાન તો ક્ષેત્રમાં ભોડ આવે તારે નથી થતા ને અહીંયા આગળ બધાને ચીતો જ દુવો છે. એ હે બ્રેકિંગ ન્યૂઝ, સિંહ જોઈ ગયો ચીતાને. આવતા વ્લોગમાં સિંહ તમને આખું રાજસ્થાન બતાવે, ફોલો કરો.